કહ્યું વંદનથી કથાની શરૂઆત થાય છે। એવા પહેલાં સૌ પ્રથમ તો શિવ મહાપુરાણ એમને જ આપણે વંદન કરીએ છીએ। વંદે શિવ પુરાણમ હિ સર્વદાહમ પ્રસન્નધિ શિવ પ્રસન્નતામ યાદ દધાત સ્વપદયો રતિમ। જેના થકી આપણને જ્ઞાન મળે છે એને આપણે કેમ ભૂલી શકાય। પોથીનો મહિમા કંઈ ઓછો નથી। પોથીમાં બધું છુપાયેલું છે। ખાલી માથે તમે પધરાવો તો પણ બધાય પાપ બળીને ભસ્મ થઈ જાય। તો ખોલો પોથીને, પુરાણને ખોલો, વાંચો, જીવનમાં ઉતારો તો એટલે કે છે સર્વદા પ્રસન્ન બુદ્ધિ રાખી હું શિવ પુરાણને પ્રથમ વંદન કરું છું, જેથી શિવજી પ્રસન્ન થાય। આપણને વાંચતા ના આવડતું ને, કેટલા અભણ માણસ હોય તો એને એમ થાય કે અમને તો આવડતા નથી, શું કરું? પણ શિવ પુરાણ તમારા ઘરમાં રાખજો, એને આમ ભાવથી વંદન કરશો, રોજ પોથી યાત્રા કરશો, માથે પધરાવશો, એટલો આનંદ આવશે તમને કે તમને બધું જ પ્રાપ્ત થઈ જશે। શિવજી તમારા ઉપર પ્રસન્ન થશે। પોતાના ચરણ કમળની પ્રીતિ મને આપો એટલે મારું મન શિવ ચરણમાં સદા લાગ્યું રહે, તેથી વંદના કરું છું। સુતજી પોતે પ્રસન્ન બુદ્ધિવાળા છે। શિવ કથાકારે હંમેશા પ્રસન્ન બુદ્ધિથી કથા કરવી જોઈએ। શંકરાચાર્ય મહારાજે પણ કીધું છે પ્રસન્ન વદનમ પરમાત્મા દર્શનમ। જેનું મુખ પ્રસન્ન હોય એ જ પરમાત્માના દર્શન કરી શકે। તેલ પીધેલ જેવું, દિવેલ પીધેલ જેવું મોઢું હોય અને પછી કથા કરવા બેહે, જો મજા એને। પ્રસન્ન વદને ભગવાનનું ભજન કરો, પ્રસન્ન વદને કથા કરો। પ્રસન્ન બુદ્ધિવાળો માણસ જ પરમાત્માને પ્રાપ્ત કરે। સદાય પ્રસન્ન રહો। એટલા માટે આમ પ્રસન્ન બુદ્ધિવાળા થવું થોડું કઠિન પણ છે। સત્સંગ સિવાય અત્યારે તમારું જે મોઢું આમ સારું લાગે છે ને, એવું અત્યારે ફોટો પાડી લેજો, પછી ઘરે જઈને બીજી વાર પાડજો। હા, એક આખું વિજ્ઞાન છે ને આમાં। જોજો, આખો ચહેરો આપણો બદલી જાય છે। અત્યારે તમે બેઠા છો ને, રૂડા લાગો છો, કપડાથી ને ચહેરાથી રૂડા લાગશે। આ બધા ભાગ્યે જ ઘરમાં તો કોક હસ્યા હશે, નકર દબડાટી જ બોલે। હસવાનો મોકો જ ક્યારેક, રોવાનો તો રોજ આવે। હસતા રહો, પ્રસન્ન રહો। કોઈએ સંતોએ કીધું અનુભવીને એટલું કેવું આનંદમાં રહેવું રે, ભજવા પરી બ્રહ્મને બીજું કાંઈ ન કહો। એ વાત હાવ સાચી છે, પણ રહેવું કેમ આનંદમાં? એ આપણને શિવ મહાપુરાણ શીખવે છે। એટલે કે આજે ભગવાનનો મહિમા સમજ્યા વિના બુદ્ધિ પ્રસન્ન થતી નથી। સંતો બહુ ગુણ ગાય છે, શાસ્ત્ર છે ને એમાં જેટલા ઊંડા ઉતરો ને એટલી તમારી પ્રસન્નતા વધે। આ તો સમુદ્ર, આ કાંઈ ખૂટે નહીં, એટલી ખુદની પ્રસન્નતા વધતી જાય। શબ્દ બ્રહ્મ છે, એ શબ્દ બ્રહ્મ પ્રગટ થતો જાય ને એમ તમે રમણ કરતા જાય। આ શબ્દ રણ્ય છે, આ એક અરણ્ય છે ને આમાંય ભૂલા પડવા જેવું છે, અને પડીએ તો પાછું આમાં કંઈ ખોટ નહીં। ઊંડા ને ઊંડા ઉતરો, પ્રસન્નતા મળતી જાય। દુઃખ, આધિ, વ્યાધિ, ઉપાધિ, સંસાર ચક્ર બધું દૂર દૂર જતું જાય। બસ પરમાત્મા જ મગજમાં રમતા હોય, એનાથી પ્રસન્ન બુદ્ધિ પ્રાપ્ત થાય છે। અને પ્રસન્ન બુદ્ધિ હોય તો પરમાત્મા જલ્દી મળે છે, એટલે સર્વ દુઃખો ત્યાં દૂર થાય છે અને બુદ્ધિ સ્થિર થાય છે। કથા એવું રસાયણ છે કે સૌથી શ્રેષ્ઠ તરત ફળ મળે। વાજપેયી યજ્ઞનું તરત ન મળે, અશ્વમેઘ યજ્ઞનું તરત ન મળે। તમે ગમે એટલા કરોડો રૂપિયા દઈને યજમાન બન્યા હોય તો પછી આજે અશ્વમેઘ યજ્ઞ કર્યો હોય, પછી આપણે પાછા સ્વર્ગમાં જાય, ઇન્દ્ર લઈ જાય, વળી ઇન્દ્ર અનેક લોકમાં ફેરવે, જ્યાં જ્યાં એને આપણે આહુતિ આપી હોય ત્યાં જઈને સુખ મળે। બહુ લાંબુ એમ મળે ખરું, પણ પાછું ઉધાર એમ। અને સત્સંગનું જે ફળ છે ને એ તરત। અત્યારે આટલા બધા જે બેઠા છે, ઘણા ઘરે આટલા તમે પલોઠી વાળીને બેસો છો આટલી કલાક, નહીં તો ઘરે એસી હોય, સોફા, બધું જ હોય છે, પણ માણસ બેસી શકે, કથામાં કેમ બેસી શકે છે? એને આનંદ મળે છે।
નકર આજ તો બાપનું કીધું દીકરો નથી કરતો, અમારું કીધું તમે કરો એવા છો. તમને ખુદને આનંદ મળે છે એટલે કથા આનંદ આપે છે, માટે માણસ હેઠો બેસે છે. આનંદ જ માણસને બેસાડી શકે, એને બેસાડવો પડે ને એ બેસી જાય. આનંદ અંદરથી પ્રગટ થાય છે. મેં કાલે કીધું હતું કે ક્રોધમાં આખો દી રહી શકાય, આનંદમાં આખો દી રહી શકાય, કારણ કે આનંદ એ આપણું સ્વરૂપ છે. અને એ આનંદ આપણને શિવકથાથી મળે છે. માટે આજે સર્વ દુઃખોનો નાશ અને બુદ્ધિ સ્થિર બને છે. માટે કહે છે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસોયાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. કથા સાંભળવા આવો તે પહેલાં દુઃખાદી દર્દોનું પોટલું બહાર મૂકીને આવો. શ્રવણ કરી પાછા જતા એ પોટલું લેવાની તસ્દી લેવી પડશે નહીં. આમ આ તો કુદરતની વ્યવસ્થા, એમાં તકલીફ લેવી પડે. આપણું હશે તો આપણી પાસે આવી જશે સુખ દુઃખ, સારું નરસું, હાથી ઘોડા, વાડી માલ મિલકત ખજાનો બધું ભૂલી જઈ સદાશિવની કથામાં પ્રીતિ રાખી આનંદ લૂંટો. બસ આનંદ લૂંટો. તમે કુંભ મેળામાં આવ્યા છો આજે, તો ગોદાવરીમાં સ્નાન કરી અને આનંદ મેળવો. બસ બાકી બધું ભૂલી જાજો. આનંદને ઘરે બાકી બધું હતું. ઘણા માણસ વ્યવસ્થા માટે બહુ આવે, લ્યો સાધના એરીને કાંઈ લેવા દેવા માટે સુવિધા કેવી છે એમ પૂછે. લે અમે હરિદ્વાર લઈ જાય ને મારા બેટા એમ જ પૂછે પણ સુવિધા તારા ઘરમાં છે બેહી ને કોણ કહે તું ટિકિટ દઈને આવ એમ? હા, સુવિધા ઘરમાં ક્યાં ઓછી છે કે તારે સુવિધા જ જોઈએ છે? સાધના કરવી છે તો સુવિધાને ગુણ રાખો, સાધના મુખ્ય રાખો. નીચે બેસવું પડે, ધૂળમાંય બેસવું પડે, દાળ રોટી જે કંઈ આવે એ ખાવી પડે, બધાય જાતના રસ જોતા ઘરમાં રહે ને આમંત્રણે મોકલે છે. પણ આ જીવને સુખ સુવિધા સાથે ભજન કરવું છે, સુવિધા નહીં સાધના. અહીંયા તમે શું કરવા કુંભ મેળામાં આવ્યા છો? સાધના. પછી આજે સેવા કરો, પતરાવડા ઉઠાડો, તમે કપડાં ધોવો, તમે કાંઈ પીરશો, આ બધી સાધના છો. એમ નહીં માનજો કે માળા કરવી સાધના, પણ ઘણાઈને પાછી ચોખવટ કરવી પડે. બધી જ સાધના છે. ગુરુના દરબારમાં જે કાંઈ પણ આપણા ભાગમાં આવે, જે કંઈ કરી શકો એ બધી સાધના, એનામાં મન લાગેલું રહેવું જોઈએ. બસ પ્રીતિ એકમાં, એ સાધના છે. સાધનાથી સિદ્ધિ મળે, સુવિધાથી ક્યારે ના મળે. સુવિધા ઘરમાં હતી તો સદાશિવની ભક્તિ કરો અને બાકી આનંદ લૂંટો, બાકી બધું ભૂલી જાઓ. જોકે આપણને સુખ વ્યક્ત કરતા, પ્રસન્ન કરતા તો આવડે છે, પણ મુશ્કેલી એટલી કે આપણે પાછા હતા ને ત્યાં ત્યાં પહોંચી જઈએ છીએ. આપણે કથામાં બેસીને એટલે ઓલી બગાસા છે ને એ ક્યાં બેઠી હોય છે? માયારૂપી દરવાજે. અહીંયા ના આવે, બહુ બહાર નીકળી. ઓલો નથી ઢોર બળદ હોય એને બગાસા હોય તો નબળો બળદ હોય ને એને વધારે હોય, હોય ને ભાઈ ભૂલી ગઈ હોય તો ભાઈ ભૂલચૂક લેવી દેવી. તો કેટલાય બગાઈ કીએ બગા, હા તો એ આમ દરવાજે પાણીમાં પડે એટલે બારે ઊભી હોય, જેવો બારે નીકળે ને એટલે તરત પાછી વળગી જાય. એમ સત્સંગરૂપી પાણીમાં તમે બેઠા છો તો એમાં ક્યારેય તમારી પાસે આ બગાઈ આવે નહીં, પણ જેવા તમે બારે નીકળો કે તરત તમને પકડે માયારૂપી, ગળું પકડે સીધું પાછું. ક્યાં ગયો તો તલગ મને મૂકીને? હા, હાલ પાછો ઘરે હાલ. હતા એવા ને એવા. એટલે કે છે જો ભાઈ દિવાળીના દિવસે આપણે રસોઈ બનાવીએ, એકબીજાને મળીએ, વેરઝેર ભૂલી જઈએ, તો 5 દિવસ તો આપણે બધું ભૂલી જઈએ, 9 દિવસ તો ભગવાનની કથામાં બધું વેરઝેર ભૂલી બધું જ પોટલું ગોદાવરીમાં પધરાવી અને આનંદમાં રહો. બસ સંતો આનંદ કરાવવા તમને આવ્યા છે. સંસારીનું સુખ કાચું, કેવું? સંસારીનું સુખ કાચું, ઝાંઝવાના નીર જેવું,
તેને તુચ્છ કરીને ફરીએ રે મોહન પ્યારા. આજે મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. મુખડું મેં જોયું તારું, સર્વે જગ લાગે ખારું. આ પરમાત્માના મુખને સરત નિહાળ્યા કરો, પરમાત્માને નિહાળો. પહેલાં દર્શનની પદ્ધતિ બતાવી છે આપણા શાસ્ત્રોએ. ભગવાન શિવના દર્શન કેવી રીતે કરો? કેટલાય ભોગ દર્શન કરે છે, કેટલાય જ્ઞાન દર્શન કરે છે, કેટલાય ભાવ દર્શન કરે છે. તો ભાઈ ભાવ દર્શન કરો છો, જ્ઞાન દર્શન કરો છો કે ભોગ દર્શન કરો છો, એ પણ જોવાનું છે. ભગવાન સદાશિવના ભાવ દર્શન કરો. પહેલાં મંદિરની અંદર જે મૂર્તિ છે એને નિહાળો, આંખ ખુલ્લી રાખીને નિહાળો, હાથ જોડો અને વારંવાર એકરૂપ બનો. પછી આંખ બંધ કરો અને સામે જે સ્વરૂપ છે એ જ્યાં સુધી હૃદયમાં ન તમને દેખાય ત્યાં સુધી તમે માથું ન નમાવો, એમ સંતો બતાવે છે. ત્યાં સુધી જે સામે સ્વરૂપ છે એને નિહાળો, નખથી શિખા સુધી. લિંગ સ્વરૂપને, ભગવાનના ફોટાને, ભગવાન રામને, આ તમને જેમાં પ્રેમ હોય એમને. પછી તમે ઘણા તો આમ જ સીધા દર્શન કરતા, એને ખબર ન હોય કે સામે કયા દેવ છે. એ બધા કરે એટલે આપણે કરવા જોઈએ ને. દર્શનની પદ્ધતિ સંતોએ બતાવી. અહીંયા જુઓ, એ કે ભાવ દર્શન કરો અને પછી માથું નમાવો. દેખાય તો નમાવજો, નહીતર નહીં. આ શીખી લેવાનું. પૂજારીમાંય પછી દેખાય એ જ્ઞાન દર્શન છે. ભગવાનને નમે પણ ઘણા પૂજારી આમ આવડી આવડી આંખો કાઢે. બધામાં દેખાય એ જ્ઞાન દર્શન છે. પણ ભોગ દર્શન ન કરો. ભગવાન પાસે ભાગીદારી ન રાખવી. કે કેટલાય તો હનુમાનજીના મંદિરે જઈને પછી એમ કે હનુમાનજી મહારાજ હું તને એક દીવો કરીશ, કારણ કે તું એક ડબ્બો તેલનો મને આપી દે એટલે હું તને એક દીવો કરીશ. તો હનુમાનજી એમ કહે છે કે હું તને એક તેલનો ડબ્બો આપું ત્યારે તું એક દીવો કર, એના કરતાં તો હું એક હોજ ભરીને એમાં બેઠો બેઠો નાવું નહીં. તું તો દીવો કરવાનો ભૂલી જા, વેપાર નહીં. આપણે ત્યાં નિષ્કામ ભક્તિને માન આપ્યું છે, એટલા માટે સંસારીનું સુખ કાચું, ઝાંઝવાના નીર જેવું, એને તુચ્છ કરીને ફરીએ રે મોહન પ્યારા. મુખડાની માયા લાગી રે. આપણે દરેક જીવ છે ને એ 5 વિષયમાં ફસાયેલો છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષય એ આપણને માર્યા છે. એટલા માટે ભગવાન પણ એવું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે કે જગતમાં ત્રિભુવન કમાલમ તમાલ વર્ણમ, એ 3 ભુવનમાં એના જેવું કોઈ સુંદર નથી. તેથી આપણું આકર્ષણ કરે. ભગવાનને રૂપથી નિહાળો તોય વાંધો નથી, શબ્દથી નિહાળો તોય વાંધો નથી. 5માં આસક્ત બનો, પરમાત્માના સ્વરૂપમાં આસક્ત બનો. આમ એક વાત સાચી રીતે સમજાવ્યા પછી મીરાબાઈ કહે છે કે તેમ સંસારના સુખ દુઃખ તુચ્છ લાગશે, ચિત્ત પ્રસન્ન થશે. શિવ મહાપુરાણનું મહાત્મ્ય સૂતજીએ સમાપ્ત કર્યું. પછી સૂતજીએ વિઘ્નહર્તા ગણપતિજીનું સ્મરણ કર્યું છે. અત્યાર સુધી આપણને મહાત્મ્યની કથા સંભળાવી, અતિ અદ્ભુત. આપણા શાસ્ત્ર ધર્મની પરંપરા મુજબ કોઈ પણ કાર્યમાં સૌ પ્રથમ સંકોચો દૂર કરવા માટે વિઘ્નહર્તા ગણપતિજીનું આપણે સ્મરણ કરીએ છીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. આપણે ત્યાં ગણપતિ મહારાજની વંદના, કોઈ પણ ભજનની શરૂઆત થાય સૌથી પહેલાં ગણપતિની સ્થાપના થાય. પ્રથમ પહેલા સમરીએ ગુણપતિ ગુણ આગે
દય કર જોડી જોને હાથ સદા સર્વદા તમને સમરતા તો હૃદય આવે પાસજી આવી પ્રથમ પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ એ ગજાનન મંગલ મૂર્તિ સમરીએ નામ તમારું ધોતે વિધન મારું ગજાનન ધોતે વિધન આવા પ્રથમ સમરીએ તમને સમરીએ સમરીએ એ જ દયાળુ છો એ પૂજા તમારે મંગલ મૂર્તિ વાળા संकट हरण संकट अधम उदाहरण भयवान रखवाड़ा
રખવાળા જાન સર્વે સફળતા તમથી ગુણેશા સર્વે સ્થળે રખે વાળા જાન કોટી કમલાને તમને સુઢાડા નમીએ રાતે અકળ ગતિ છે નાથ તમારે જય જય નાથ સુધારા આવી અકળ ગતિ છે નાથ તમારે જય જય નાથ સુધારા આ દુખડા હરી અમને સદબુદ્ધિ આપજો આવા દુખડા હરી અમને આવા દુખડા હરી અમને ગુણનાયક નંદવાળા ગજાનન પ્રથમ પહેલા એ પૂજા તમારે મંગલ મૂરત એ વાળા ગજાનન હે મંગલ મૂરત હે મંગલ મૂરત વંદના પુરાણોમાં અને અન્ય ગ્રંથોમાં ખૂબ ગવાયેલી છે. તેમનું શરીર કેવું, માથું હાથીનું, પેટ મોટું, આંખ ઝીણી, કાન સુપડા જેવા મોટા. આ બધાનું એટલું રહસ્ય એટલું જ છે કે સર્વના એ પ્રિય દેવ છે. દરેક કાર્યમાં વિઘ્નહર્તા દેવ તરીકે સર્વપ્રથમ પૂજાય છે. શંકર પાર્વતી પણ તેમને પૂજે, પિતા પુત્રને પૂજે. આ પરિવાર કેવો, સૌ કોઈ યાદ કરે લ્યો એમને. ગૌરી તારા પુત્રને મધુરા સમરે મોર, દિવસે સમરે હાટ વાણિયા ને રાત્રે સમરે ચોર. એવું કંઈ નથી કે ભગત જ સમરે, ચોરે સમરે. એ શું કે મારી આ ચોરી હારી થાય તો હે ગણપતિ મહારાજ મને વિઘન ના આવે. એ એની ભક્તિ છે. એને ચોરી થઈ જાય તેથી એ માલમાલ થઈ જાય, એને જલસા થઈ જાય કે લાડવા મળી આવ્યા. દેશના મોરલા પશુ પંખી પણ ગણપતિને સમરે છે. મને યાદ આવ્યું દૃષ્ટાંત, તમારા પાસે ટાઈમ છે તો કહી દઉં. આમ તો ચોર કેવી રીતે સમરે એમ. એક ગામ હતું ને, ગામની અંદર એક ચોર રહે, અને ચોરે એવો વિચાર કર્યો કે આજે આપણે કાળી ચૌદશ છે અને કાળી ચૌદશના મુહૂર્ત કરવાનું છે ભાઈ. અને ભાઈ ચોર છે ને એ હંમેશા કાળી ચૌદશનું મુહૂર્ત કરે. તમે લાભ પાછળના ભલે કરો પણ એનો એક દિવસ નક્કી છે. એટલે તે દિવસે નક્કી કર્યું કે આજે ચોરી કરવી છે, પણ એને ટાર્ગેટ મંદિરને બનાવ્યા કે મંદિરમાં માલ ઠીક છે એટલે ત્યાં પહોંચી જાય.
મોટા મોટા મંદિરો. એટલે એમાંય લક્ષ્મીનારાયણના મંદિરમાં ગયો અને લક્ષ્મીનારાયણના મંદિરમાં એટલે લક્ષ્મીજી હારે તો સોનું રૂપું બહુ હતું એમ, પણ બધા ચોકીદાર ઊભા હતા એટલે એનાથી કાંઈ મેળ પડ્યો નહીં. એટલે અહીંયાથી પાછો આવ્યો. પછી સ્વામિનારાયણના મંદિરે ગયા ભાઈ, ત્યાંય પણ સોનું તો સારું જ, એટલે પણ ચોકીદાર ત્યાં પણ સોનું હોય, અહીંયા બધે ચોકીદારની જરૂર પડે. એટલે ત્યાંય પાછો આવ્યો કે એનાથી મેળ પડ્યો નહીં, કંઈ ચોરી થઈ નહીં. હવે લગભગ એનો ટાઈમ પૂરો થવા આવ્યો, 12 વાગવા આવ્યા. હવે ક્યાં જવું, કંઈ મેળ પડ્યો નહીં. પણ એક મંદિર જોયું તો સાવ ખુલ્લું ને, એ શંકરનું. બીજા તો ક્યાં ખુલ્લા હોય ભાઈ. આ ઘોડિયાને કાંઈ ઉપાધિ નહીં, તાળું દેવાની ક્યારેય જરૂર નહીં, 24 કલાક દરવાજા ખુલ્લા. અને એમાં કીધું આપણો મેળ પડી ગયો. એ બહુ રાજી થયો ચોર, ગણપતિ આજ આપણા ઉપર પ્રસન્ન થયા. પણ જેવો મંદિરમાં ગયો ને તે હાવ ખાલી, કાંઈ નહીં. એ બહુ નારાજ થયો બિચારો, અતિ નારાજ થયો કે આમાં કાંઈ આપણું હવે કેમ કરવું. એટલે આમ જરાક ઉપર નજર કરી ને તો પાણીની જલધારા ટીંગાતી હતી, અને એ તાંબાની ગળતી. એ વિચાર કર્યો કે સોનું તો આજ આપણા ભાગમાં નથી, ત્રાંબુ તો તાંબુ, મુહૂર્ત તો આપણે સાચવી લઈએ. એટલે એને શું કર્યું કે એક કૂદકો માર્યો, અને એવો કૂદકો માર્યો પણ કાંઈ જલ્દી પહોંચી શક્યો નહીં, કે આમ જલ્દી મેળ પડશે નહીં. એટલે એ શિવલિંગ ઉપર ચડી ગયો, અને ઉપર ચડીને જેવો કૂદકો માર્યો તે ભગવાન પ્રસન્ન થઈ ગયા. અને ભગવાન પ્રસન્ન થઈને કે બેટા માગ માગ માગ. તે ઓલો તો આવો જ બની ગયો કે મેં ન જલ ચડાવ્યું, ન બીલીપત્ર ચડાવ્યા, ન દહીં ચડાવ્યું, ન દૂધ ચડાવ્યું. તો ભગવાન કે બધી વાત તારી સાચી છે, એ બધાય તો બધું ચડાવે, પણ તું તો આખે આખો ચડી ગયો. માટે કહે છે કેવો હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી.